ચેતવણી આપી દીધી છે। ઈરાન સાથેના સંભવિત યુદ્ધ અંગે ટ્રમ્પ આવતીકાલે કોઈ મોટો નિર્ણય લે તેવી પણ શક્યતા છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી છે, જેમાં ઈરાનના નકશા પર અમેરિકાનો ઝંડો જોવા મળી રહ્યો છે। ઈરાને ગર્ભિત ધમકી આપતા ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન યોગ્ય ડીલ નહીં કરે તો તેને નરકમાં ધકેલી દઈશું। તો ફરી એક વખત ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે તેવી પોસ્ટ પણ કરી છે અને સાથે જ ઈરાનનો જે નકશો છે તેની ઉપર અમેરિકાનો ઝંડો દોરેલો જે પોસ્ટ છે તે પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે અને ગર્ભિત ચીમકી પણ ટ્રમ્પે ઉચ્ચારી છે। ટ્રમ્પે કહ્યું કે ઈરાન કોઈ નક્કર પગલાં નહીં લે, કોઈ ડીલ નહીં કરે તો ઈરાનને નરકમાં ધકેલી દઈશું। તો આ તરફ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસમાં સીઝફાયરની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે તેવો અહેવાલ પણ સામે આવ્યો છે, જેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતીની અટકળો તેજ થઈ છે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા સંકેત મળ્યા છે કે વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ જળમાર્ગ ટૂંક સમયમાં જ ખોલવામાં આવશે। આ ડીલને આખરી ઓપ આપવા માટે ટ્રમ્પે મિડલ ઇસ્ટના 9 પ્રમુખ નેતાઓ તેમજ પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ આસિમ મુનીર અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ ફોન પર લાંબી ચર્ચાઓ કરી છે। ટ્રમ્પે અન્ય 9 દેશોના જે નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી છે। પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીર સાથે પણ ચર્ચા કરી છે। સાથે જ ઇઝરાયેલના જે વડાપ્રધાન છે બેન્જામિન નેતન્યાહુ તેમની સાથે પણ ચર્ચા ચાલી રહી છે। સીઝફાયરની તૈયારીમાં પણ છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે જો આગળ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા આ સંકેત પણ આપ્યા છે। વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતી જે હોર્મુઝ જળમાર્ગ છે તે ટૂંક સમયમાં ખુલી જશે તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે।